હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં શ્રી અન્નપૂર્ણા માતાજીના ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની દબદબાભેર ઉજવણી। પ્રાંતિજ શ્રી માર્કંડેશ્વર મહાદેવ ટ્રસ્ટી મંડળ દ્વારા મહાદેવજીના મંદિર સામેના વિશાળ ચોકમાં અન્નપૂર્ણા માતાજીના વિશાળ હોલનું નિર્માણ કાર્ય છેલ્લા 2 વર્ષથી ચાલી રહ્યું હતું। મેનેજિંગ ટ્રસ્ટી યોગેશભાઈ રાવલ તથા તેમની સમસ્ત ટીમ દ્વારા શ્રી અન્નપૂર્ણા ભવનના ભવ્ય નિર્માણનો સંકલ્પ પૂર્ણ થતાં તારીખ 20મી એપ્રિલના રોજ આ હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। તો આ તબક્કે સાબરકાંઠા અરવલ્લીના લોકપ્રિય સંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની વિશિષ્ટ ઉપસ્થિત રહી હતી। ટ્રસ્ટી મંડળ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। અન્નપૂર્ણા માતાજીના ફોટાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બનીને સંસદ શોભનાબેન બારૈયાએ માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી। સવારના સમયે માતાજીના ફોટાની ભવ્ય શોભાયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। વહેલી સવારથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત દેવ શુદ્ધિ પૂજા, ગણેશ દુર્ગા પૂજા, સ્થાપિત દેવી દેવતાઓનું પૂજન અને હોમ હવનના કાર્યક્રમોનો શુભારંભ કરવામાં આવ્યો હતો। શાસ્ત્રી ભાવેશભાઈ, પ્રકાશભાઈ, પ્રશાંતભાઈ, પંકજભાઈ તેમજ શૈલેષભાઈએ શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર ધાર્મિક વિધિઓ કરાવી હતી। પ્રતિષ્ઠાના યજમાન તરીકે માર્કંડેશ્વર મહાદેવ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી યોગેશભાઈ રાવલ પરિવારે લાભ લીધો હતો। પોગરૂ વારાહી માતાના મંદિરના મહંત સુનિલદાસ મહારાજે ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવ્યા હતા। અન્નપૂર્ણા ભવનના નિર્માણ કાર્યમાં આર્થિક સહયોગ આપનાર દાતાઓનું આ તબક્કે સન્માન કરવામાં આવ્યું હતું। મંદિરના નિર્માણ કાર્યમાં ચીજ વસ્તુઓના દાતા તેમજ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરનાર તમામ લોકોને ટ્રસ્ટી મંડળ દ્વારા જાહેર આભાર માનવામાં આવ્યો હતો। માર્કંડેશ્વર મહાદેવના મંદિર સામેના વિશાળ ચોકમાં અન્નપૂર્ણા ભવનનું નિર્માણ થતાં આ હોલમાં ભજન, કીર્તન અને સત્સંગના કાર્યક્રમો યોજી શકાશે, જેનો લાભ ધર્મપ્રેમી ભાવિક ભક્તો લઈ શકશે તેમજ બિરાજમાન અન્નપૂર્ણા માતાના દર્શન કરીને લોકો ધન્ય બનશે। તો પ્રાંતિજ નગર માટે ગૌરવપૂર્ણ બાબત ગણાશે તેવું યોગેશભાઈ રાવલે જણાવ્યું હતું। છેલ્લા 2 વર્ષથી સતત પ્રયત્નશીલ રહીને આ નવીન ભુવનના નિર્માણ માટે અથાગ પરિશ્રમ કરી રહેલ ટ્રસ્ટી મંડળ તેમજ નામી અનામી લોકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। હવનમાં શ્રીફળ હોમ્યા બાદ ભોજન પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ। માર્કંડેશ્વર મહાદેવ દર 2 વર્ષથી શ્રી અન્નપૂર્ણા માતા ભવન બનાવવાનો સંકલ્પ કરેલો એ ગામના અને આજુબાજુના દાતાઓથી એ શક્ય બન્યું છે અને આ ભૂદેવોએ પણ જે કલ્પી ન શકાય એવી મહેનત કરીને એવું દાન પણ આપ્યું છે। એટલે હું આ દાતાશ્રીઓનું, ભૂદેવોનું ખૂબ ખૂબ આભાર માનું છું। આ મારું સંકલ્પ પૂરું કરવામાં ગામની આજુબાજુની જનતાએ જે કંઈ સહકાર આપ્યો છે, માં અન્નપૂર્ણા તેમના ભંડાર ભરપૂર રાખે એવી આશા સાથે બોલું છું। એવી માતાજીને પ્રાર્થના કરું છું। જય માતાજી, જય